દીપડાનો આતંક 8 દિવસમાં 7 પશુઓના મરણથી ગ્રામજનોમાં જોવા મળ્યો ફફડાટ। રાજકોટ શહેરની સરહદને અડીને આવેલા મનરપુર ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડાના સતત વિચરણને કારણે પશુપાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હિંસક વન્ય પ્રાણીએ ટૂંકા ગાળામાં જ 7 જેટલા પાલતુ પશુઓનું મારણ કરતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે। રહેણાંક વિસ્તારોની નજીક દીપડાની હાજરીના પગલે ગ્રામીણ જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો સૂર્યાસ્ત બાદ ઘરની બહાર નીકળતા ખચકાઈ રહ્યા છે। પશુઓના શિકારની વધતી ઘટનાઓને પગલે પશુપાલકોમાં વ્યાપક રોષ અને ચિંતાની લાગણી જન્મી છે। સ્થાનિકોની રજૂઆત અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે વન વિભાગની ટુકડીએ સીમ વિસ્તારમાં વ્યૂહાત્મક સ્થળે પાંજરું ગોઠવ્યું છે। આ સાથે જ વન્યજીવન નિષ્ણાતો દ્વારા દીપડાના પગના નિશાન, પગલાં અને તેની અવરજવરના સંભવિત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેને સુરક્ષિત રીતે પકડી શકાય। વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને રાત્રિના સમયે ખેતરોમાં એકલા ન જવા અને સતર્કતા રાખવા માટે કડક સૂચના આપી છે। વનરક્ષકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિ ગસ્ત પેટ્રોલિંગ તેજ કરવામાં આવી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। પશુપાલકોએ વહીવટીતંત્ર પાસે વન્ય પ્રાણીના કાયમી નિકાલ અંગે મૃત પશુઓના વળતરની પણ માંગ કરી છે। વન વિભાગે આશ્વાસન આપ્યું છે કે દીપડો પાંજરે પુરાયા બાદ તેને માનવ વસાહતથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। દીપડાનો 7 થી 8 દિવસથી બહુ ત્રાસ છે અને આ પશુપાલકને બહુ તકલીફ પડે છે। આની કંઈક નિવારણ આવે તો વધારે સારું। વાડી વિસ્તારને બધાને બહુ તકલીફ પડે છે, મજૂરો ટકતા નથી, મજૂરો બધા વ્યા જાય છે। એટલે આ મારું કહેવાનું એવું થાય છે કે રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે, એનો બંદોબસ્ત કંઈક કરવો હવે। રહેણાંક વિસ્તારમાં માણસને મારી નાખે તો એનું શું કરવાનું હવે? છેલ્લા એક અઠવાડિયામાં કેટલા પશુને માર્યા? એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં કેટલા માલધારીઓ રહેતા હોય છે? 7 થી 8 માલધારીઓ છે અહીંયા આ વિસ્તારમાં જ। બીજા તો ઝાઝા છે, પણ 7 થી 8 આ વિસ્તારમાં જ છે। આ વિસ્તાર ક્યાં આવેલો છે અને શું છે? મનરપુર 1માં સીમ છે, મનરપુર 1ની અને આજી ડેમ 2 નંબર એની નીચે। ખાસ કરીને કેટલા દિવસથી આ દીપડાનો ત્રાસ છે? દીપડાનો ત્રાસ તો 12 મહિના થવા આવશે હમણાં। દીપડો દેખાય એનો 12 મહિના થવા આવશે, પણ હમણાં 10 દિવસથી બહુ વધી ગયો એનું એમ। રાતે પશુપાલકોનો રાતે હવે તો પશુની જ વાઈટ જોવે છે કે આ નોખા પડે, માણસો વયા જાય પછી પશુમાં જ સીધા પડવાનું। અત્યારે પશુ સિવાય બીજું કાંઈ ખાતા જ નથી।